મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફરી એકવાર બાળ પ્રેમ સામે આવ્યો। મુખ્યમંત્રીએ હાલમાં અમદાવાદમાં સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકો સાથે મુલાકાત કરી। એટલું જ નહીં, પરંતુ 20 બાળકો સાથે સાયન્સ સિટીમાં આવેલા એક્ટિવ ગેલેરીમાં પણ નિહાળી હતી। મહત્વનું છે કે વર્ષ 2014થી અત્યાર સુધી 35 જેટલા બાળકો કે જેમને ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથેની એક મુલાકાતનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો। સાંભળતો નથી ત્યારે હું ન બોલી શકી, ન રડી શકી। હું મારા બાળકને એકલી કેવી રીતે ઉછેર કરીશ? ત્યારે હું આંગણવાડીમાં મૂક્યો, ત્યાંથી મને જાણ કરી કે તમારું બાળક સાંભળતો નથી। ત્યારે હું ન બોલી શકી, ન રડી શકી। હું મારા બાળકને એકલી કેવી રીતે ઉછેર કરીશ? અસરવા શ્રીના સાહેબે બહુ હિંમત આપી, તમે હિંમત ના આવ્યો, હું તારા બાળકને બોલતો કરી દઈશ। મારું બાળક 6 મહિનામાં એનું નામ બોલતો થઈ ગયો। અને હું સરકારશ્રીનો અને આરબીસી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા એ કોલેજને ઇન્ટરનેશનલ લેવલનું ડેવલપમેન્ટ મળ્યું છે, જેમાં આ લોકો બોલતા શીખ્યા છે। એટલે સાહેબ એ બદલ આભાર આપું। સરકાર અને સરકારનું કામ તો સરકાર કરે, એટલે સરકારનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ નથી। મારા પ્રભુજી નાના છે, દુનિયા પર આ રાજા છે।